નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ અને હું છું પૃથ્વીરાજસિંહ રાજપૂત. આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય ઘણા ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. ટેલિકોમ સહિત 12 ક્ષેત્રોમાં એફડીઆઈ મર્યાદા વધી. ટેલિકોમ ક્ષેત્રમાં 100% સીધા વિદેશી રોકાણને મંજૂરી. અન્ય કેટલાક ક્ષેત્રોમાં એફડીઆઈની ટોચ મર્યાદા વધી. મલ્ટી બ્રાન્ડ રિટેલ, મીડિયા વગેરે કેટલાક ક્ષેત્રો માટે હજી કોઈ નિર્ણય નહીં. સંરક્ષણ મંત્રી એન્ટોની વિરોધને પગલે સંરક્ષણ ક્ષેત્રે એફડીઆઈ ટોચ મર્યાદા 26% યથાવત. વાણિજ્ય મંત્રી આનંદ શર્માએ કરેલી જાહેરાત. કેદારનાથ મંદિરમાં મોટી તિરાડો, ગર્ભગૃહ સલામત. મંદિરને નુકસાનીની તપાસનો એએસઆઈ નો પ્રારંભિક અહેવાલ દિલ્હીના ઉચ્ચ અધિકારીઓને સુપરત. અમેરિકા સાથેના કરારના કારણે ઇશરત અંગે હેડલીનું નિવેદન સરકાર જાહેર ન કરી શકે, ગૃહમંત્રી શિંદેનો ખુલાસો. મુંબઈમાં ડાન્સ બાર ફરી ધમધમતા થશે. મહારાષ્ટ્રમાં ડાન્સ બારો ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો કરતી સુપ્રીમ. ડાન્સ બારો પર પ્રતિબંધ મૂકવા મહારાષ્ટ્ર સરકારના આદેશને રદ કરતો હાઈકોર્ટનો ચુકાદો સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો. ડાન્સ બારો અંગેના ચુકાદાનો અભ્યાસ કરવા સમિતિ રચાશે. સુપ્રીમ કોર્ટના ચુકાદા માટે મહારાષ્ટ્રના લગભગ તમામ રાજકીય પક્ષોનો વિરોધનો સૂર. બિહારમાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ 11 વિદ્યાર્થીઓના મોત. સરકારી પ્રાથમિક શાળામાં કરુણ બનાવ અંગે ઉચ્ચ કક્ષાની તપાસ યોજવા મુખ્યમંત્રીનો આદેશ. મૃતકોના દરેક પરિવારને 2 લાખનું વળતર. 48 બાળકો સારવાર હેઠળ. મોદી પહોંચ્યા જગન્નાથપુરીમાં. દેશની ગતિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથજી પાસે આશીર્વાદ માંગતા મોદી. આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં રાહુલ દ્રવિડને સાક્ષી બનાવાશે. આઈપીએલ કૌભાંડમાં દ્રવિડ તેના ટીમના સાથીઓ વડે છેતરાયાનું અનુભવે છે. દિલ્હી પોલીસે બેંગ્લોર દ્રવિડના ઘરે જઈ તેનું નિવેદન નોંધ્યું. હવે એસિડ વેચવા માટે લાયસન્સ અને ખરીદવા માટે ઓળખપત્ર ફરજિયાત. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો. આગામી સુનાવણી 2 દિવસ બાદ. ડૂબેલા રશિયન જહાજોને જોવા પુટિને સમુદ્રમાં ડૂબકી લગાવી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને હવે તેમની યાદીમાં એક નવું પરાક્રમ ઉમેર્યું. સોનાની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનું નકારતા નાણામંત્રી. લોકોની સોનાની માંગ ઘટાડવા વિનંતી. રિઝર્વ બેંકના નિર્ણયો વ્યાજના દરો કડક બનાવી શકે તેવા ભયને નકારતા નાણામંત્રી. ચિદમ્બરે જણાવ્યું કે ગગડતા રૂપિયા માટે સરકારે એક સ્તર નક્કી કરી રહી છે. બ્રિટનના આવનારા શાહી બાળક અંગે દુનિયાભરમાં ધૂમ સટ્ટો. બાળક છોકરો હશે કે છોકરી, તેનું નામ શું હશે અને તે કઈ તારીખે જન્મશે વગેરે બાબતો પર વિક્રમી પ્રમાણમાં સટ્ટા લાગી રહ્યા છે. નેપ્ચ્યુનનો નવો ઉપગ્રહ શોધાયો. નેપ્ચ્યુને કુલ 14 ઉપગ્રહ હોવાનું નાસાએ જણાવ્યું. બોધગયા બોમ્બ ધડાકા કેસમાં એનઆઈએ દ્વારા શકમંદના 2 સ્કેચો જારી. 2 વિદેશીઓ અને એક સ્થાનિકે પૂરી પાડેલી વિગતો અને સીસીટીવી ફૂટેજના આધારે શકમંદ સન્યાસીના 2 સ્કેચ જારી. પોસ્કોએ કર્ણાટકમાં ₹30,000 કરોડના સ્ટીલ પ્રોજેક્ટ પડતો મૂક્યો. જમીન સંપાદનમાં અસાધારણ વિલંબ અને સ્થાનિક વિરોધના પગલે નિર્ણય. પ્રાણની પ્રાર્થના સભામાં ઉમટ્યું બોલિવૂડ. દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ હસ્તીઓ સહિતના અન્ય કલાકારો સામેલ થયા. અમેરિકાની જાસૂસીનો ભાંડો ફોડનાર સ્નોડેને રશિયામાં આશરો માંગ્યો. સ્નોડેન રશિયન સરહદ ઓળંગ્યા વગર મોસ્કોના સેરેમેત્યોવ વિમાની મથકે ટ્રાન્ઝિટ લાઉન્જમાં 4થું સપ્તાહ ગાળી રહ્યો છે. ક્રિકેટર હરભજન હવે ફિલ્મમાં ઇન્સ્પેક્ટર બનીને ગાશે ગીત. અક્ષય કુમારની પંજાબી ફિલ્મમાં હરભજન સિંહ કોમિયો ભૂમિકા ભજવી શકે છે. પનામાએ ઉત્તર કોરિયન જહાજ કબજે લીધું. ક્યુબાથી દરિયાઈ સફરે નીકળેલું અને બેલાસ્ટિક મિસાઇલ દેખાતા તેમજ અન્ય હથિયારો લઈ જતા ઉત્તર કોરિયાના ધ્વજવાળા જહાજને કબજે કરાયું. રિઝર્વ બેંકના પગલાના કારણે બેન્કિંગ શેરોમાં તીવ્ર ગાબડા. સેન્સેક્સ પણ 183 અંક અને નિફ્ટી 60 અંક ગગડ્યો.
ચાંદીમાં વધુ ₹320નો ઘટાડો, સોનામાં પણ ₹90ની પીછેહટ. રોકાણકારોની વેચવાલીનું દબાણ ચાલુ રહેતા ભાવોમાં ઘટાડો આગળ વધ્યો. ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ જોઈને અમેરિકન કાર્લ લુઈસે મોર મિલ્ખાને ફોન કર્યો. ઓલિમ્પિકના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા કાર્લ લુઈસે મિલ્ખા સિંહને ફોન કરીને શુભેચ્છા પાઠવી. સ્પ્રિન્ટર પોવેલ સિમ્પલની હોટલમાંથી દવાઓના ઢગ મળ્યા. ઇટાલીની પોલીસે પોવેલ અને સિરોન સિમ્પલની હોટલ પર દરોડા પાડી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો. સ્ટેનફોર્ડ ટેનિસ સ્પર્ધામાં શારાપોવા ખસી ગઈ. ડાબા થાપામાં ઈજા થતા વિમ્બલ્ડનમાંથી વહેલી નીકળી ગઈ. આસારામ બાપુ અને તેમના શિષ્યો ફસાયા મુસીબતમાં. યુપીના બહોદીમાં મુખ્ય અદાલતી મેજિસ્ટ્રેટની અદાલતે મંગળવારે સંત આસારામ અને તેના શિષ્યોને ગોપીગંજ પોલીસે ક્લીન ચીટ આપવાના રિપોર્ટને રદ કરવાનો આદેશ કર્યો. ગુજરાત રિફાઇનરીના એફસીસી પ્લાન્ટમાં મોડી રાત્રે ધડાકા સાથે આગ. કર્મચારી દાઝી જતા સ્ટારલિંગ હોસ્પિટલમાં. રિફાઇનરી સહિત જીએસએફસી તેમજ રિલાયન્સ કંપનીના 7 કરતાં વધુ ફાયર ફાઇટરોએ 1 કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો. મોદી ભાગવત મંત્રણામાં ભાવિ રણનીતિને આખરી ઓપ અપાયો. ડખા કરતા નેતાઓ માટે પણ નીતિ સ્પષ્ટ કરાઈ. કર્ણાટકમાં યેદિયુરપ્પાની વાપસી માટે સેડ મેપ તૈયાર. અર્થતંત્રનું સ્વાસ્થ્ય સુધારવા ડોક્ટર મનમોહને હાથ ધરી કવાયત. વડાપ્રધાને ખુદ કમાન સંભાળી. અર્થતંત્રમાં પ્રાણ પૂરવા ધડાધડ નિર્ણયો. વડાપ્રધાને ચિદમ્બરમ સાથે બેઠક યોજી. ગુજરાતની ઈ પ્રશાસન તાલુકા વિકાસ સૌર ઉર્જા યોજનાને કેન્દ્રએ ફૂલડે વધાવી. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની શ્રેષ્ઠ યોજનાની એક યાદી બનાવી, જેમાં ગુજરાતની 3 યોજનાઓનો સમાવેશ. કેન્દ્ર સરકારે શ્રેષ્ઠ યોજનાઓ જે ગણી છે તે તમામ બિન કોંગ્રેસ શાસિત રાજ્યોની છે. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.